પ્રત્યેક ધર્મની પાસે નાનું મોટું ગમે તેવું લિખિત અલિખિત શાસ્ત્ર હોતું જ હોય છે. અને જ્યારે તમે કોઈ શાસ્ત્રનું અધ્યયન કરો તો બે વાતો રાખવાની. એક તો અનુકૂળ થઈને અધ્યયન કરવાનું અને એક ઊંડાણથી અધ્યયન કરવાનું. જેને ઘણા શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને ઘણા ઊંડાણથી અધ્યયન કર્યું છે એવો માણસ જ્ઞાની હોય છે, વિદ્વાન હોય છે. એવું શું કારણ છે કે એક શાસ્ત્રને માનનારો, અધ્યયન કરનારો ઘર બાર માલ મિલકત બધું છોડી અને સાધુ થઈ જાય છે, અકિંચન થઈ જાય છે. ઉઘાડા પગે કોઈ કીડી પણ એનાથી ન મરે, કોઈને જાણતા અજાણતા પણ દુઃખ ના દેવાઈ જાય, એની કાળજી રાખીને ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવન વ્યતીત કરે છે. એક શાસ્ત્ર એવું છે. એક શાસ્ત્ર એવું છે કે જેનું અધ્યયન કરવાથી માણસ આતંકવાદી થઈ જાય છે. મારો 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 કરતો થઈ જાય છે. ઊંડાણથી અધ્યયન કરો, ડીપ અધ્યયન કરો કે આમાં કારણ શું છે. એક સાધુ થઈ જાય છે, સર્વસ્વ છોડી, અને મચ્છર પણ ના મળે, કીડી પણ ના મળે, એની કાળજી રાખે છે. અને એક એટલો બધો ક્રૂર થઈ જાય છે કે એને ક્રૂરતામાં જ ધર્મનું પાલન થયેલું દેખાય છે. તમે બધા ધર્મનું અધ્યયન કરો. મારે શાસ્ત્રની ચર્ચા નથી કરવી, પણ કોઈ પણ ધર્મનું વાસ્તવિક ને વ્યવહારિક રૂપ જોવું હોય તો બે વસ્તુઓનું દર્શન કરવું. એક તો એના તીર્થો કેવા છે, અને બે એના ઉત્સવો કેવી રીતે ઉજવાય છે. આ એનું વ્યવહારિક રૂપ છે. એ ઉત્સવો ઉજવે છે તો કેવા ઉજવે છે, અને એના તીર્થોની કેવી સ્થિતિ છે. તમને દુઃખ થશે, હિન્દુ ધર્મની પાસે જેટલા શાસ્ત્રો છે અને જેટલા ઊંડાણ ભરેલા શાસ્ત્રો છે દુનિયાના કોઈ ધર્મ પાસે નથી. એક જીવન તો શું, પણ 100 જીવન પણ એના માટે ટૂંકા પડે, નાના પડે, એટલા બધા અમાપ શાસ્ત્રો છે અને ખૂબ ઊંડાણથી વિચાર કરેલો છે. પણ જયારે તમે એની વ્યવહારિક સ્થિતિમાં આવો, એના ઉત્સવો કેવી રીતે ઉજવાય છે, એના તીર્થોની દશા કેવી છે, ત્યારે એક બહુ મોટી નિરાશા, બહુ મોટી હતાશા. આપણા તીર્થો આવો, તમે કોઈ વાર મથુરા જાઓ, વૃંદાવન જાઓ, નાથદ્વારા જાઓ કે બીજી કોઈ જગ્યાએ જાઓ, મારું તો એવું માનવું છે કોઈને નાસ્તિક બનાવવો હોય તો એને તીર્થ કરવા મોકલવો. વગર ચોપડીએ, વગર દલીલે નાસ્તિક થઈને આવશે. મહારાજ હવે ફરી અમારે કદી આ તીર્થોમાં પગ નથી મૂકવો. દુઃખ થાય, વેદના થાય. માણસ વધુ આસ્તિક થઈને આવવો જોઈએ, એની જગ્યાએ નાસ્તિક થઈને આવે છે. કારણ કે તીર્થોની વ્યવસ્થા આપણે કરી શકતા નથી, કરી શક્યા નથી. એટલે જેને જેમ ભાવે એવી રીતે. એટલે અમારે ત્યાં એક શબ્દ છે, ખાસ કરીને તીર્થ મોડિયું, તીર્થ ધ્વાંક્ષ, તીર્થ કાકહ, એવા સંસ્કૃતમાં શબ્દો છે. એમ છે કે જે માણસ આવ્યો છે એને કેમ કરીને લૂંટી લેવો, એને કેમ કરીને બધું પડાવી લેવો. આ આપણી સ્થિતિ છે. ત્યારે હવે આ તીર્થોને સુધારવાનો પણ એક સમય છે. ભારત સેવાશ્રમમાં વર્ષોથી કામ કરે છે. તમને કોઈને ખબર હોય કે ન હોય,
દરેક તીર્થોમાં ભારત સેવાશ્રમ સંઘની કોઈને કોઈ શાખા હોય છે અને આ જ કામ કરે છે. પણ સ્થાનિક લોકો સાથે એને વેરઝેર થાય છે. સ્થાનિક લોકો કહે છે તમે અમારા પેટ ઉપર પગ મૂકવા આવ્યા છો, અને બહુ મોટી ઉપાધિઓ થતી હોય છે. સિદ્ધપુર આપણું એક તીર્થ છે. તમને કોઈને ખબર હોય કે ન હોય, આપણા જે મહાન ઋષિઓ છે એમાં 3 મહાન ઋષિઓ ગુજરાતે આવ્યા છે: કપિલ, કણાદ અને વાત્સ્યાયન. કપિલ સિદ્ધપુરના છે, કણાદ પ્રભાસ પાટણના છે, અને વાત્સ્યાયન ભૃગુ કચ્છના છે, એટલે ભરૂચના છે. ભૃગુ કચ્છના છે. આ 3 મહાન છે. કપિલે આપણને સાંખ્ય દર્શન આપ્યું. હું તમને ભલામણ કરું છું, જો તમને થોડીક જિજ્ઞાસા હોય તો તમે સાંખ્યનું અધ્યયન કરજો. બુદ્ધના ઉપર સાંખ્યની અસર છે, મહાવીર ઉપર સાંખ્યની અસર છે. કારણ કે આ સાંખ્ય દર્શન અહિંસાવાદી છે, યજ્ઞો નથી કરતું. દુઃખત્રયા વિઘાતાત જિજ્ઞાસા તદપઘાત કે હેતુ દૃષ્ટે સા પાર્થા ચેન નૈકાંતા ત્યંતતો ભાવાત. આ પહેલી કારિકા છે. એ અહિંસાવાદી દર્શન છે ને બુદ્ધ અને મહાવીરના ઉપર એની બહુ સજ્જડ અસર છે. બુદ્ધ તો કેટલાક વર્ષો સુધી કપિલ મુનિના આશ્રમમાં રહેલા, એટલે કપિલ મુનિની પરંપરાના આશ્રમમાં, આલામ કાલામના આશ્રમ. એવા કપિલની આ ભૂમિ છે. દુર્ભાગ્ય છે કે આપણે આપણા માણસોને ઓળખતા નથી. અને કણાદ જે પરમાણુવાદી છે, દુનિયામાં સૌથી પહેલા આ માણસે કહ્યું કે આખા વિશ્વની રચના પરમાણુઓમાંથી થઈ છે. પરમાણુ, દ્વેણુ, ત્રસરેણુ, ચતુર્ણુ, પછી બ્રહ્માંડોના બ્રહ્માંડો થાય છે. એ પ્રભાસ પાટણના હતા. અને જેને ન્યાય દર્શન ઉપર અને કામશાસ્ત્રનું શાસ્ત્ર રચ્યું એ વાત્સ્યાયન મુનિ ભરૂચના, ભૃગુ કચ્છના છે. આ 3 ગુજરાતીઓ છે, 3 મહાન છે, 3 સમર્થ છે. કારણ બધા તીર્થોની માફક આપણા આ તીર્થની પણ ખૂબ દુર્દશા થઈ. એક બીજો મુદ્દો યાદ રાખી લેજો. હિન્દુ તીર્થોમાં અને બીજા સંપ્રદાય, બીજા પંથોના તીર્થોમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. આપણો આખો ધર્મ, આખી સંસ્કૃતિ, આખું અધ્યાત્મ જળ પ્રધાન છે. જળ પ્રધાન. બધામાં હાથમાં પાણી લો, કેશવાય નમઃ સ્વાહા, માધવાય નમઃ સ્વાહા, ગોવિંદાય, પાણી મૂકી દો, હાથ ધોઈ નાખો, હસ્તમ પ્રક્ષાલ્ય, વળી પાછું પાણી લો, પાણી લો, પાણી લો. પેલી ગણપતિ મૂક્યા હોય એને વારંવાર નવડાવો, આમ કરો, આમ કરો. આપણે જળ પ્રધાન આપણી ધાર્મિકતા છે. અને એટલે આખી દુનિયામાં એક હિન્દુ પ્રજા જેવી છે જે નાવાથી પુણ્ય માને છે. નવ એટલે પુણ્ય થાય, પાપ બધા બળીને ખાક થઈ જાય. આ સરસ્વતીમાં નાવા માટે આજુબાજુના ગામડા લોકો ઉમટી પડે, કારણ કે આપણે જળ પ્રધાન આપણું કલ્ચર છે. હવે જૈનોને પૂછો તો કે નાવાથી પાપ લાગે, નવાય જ નહીં. એમના સાધુઓ સ્નાન ના કરે. અને હું જો સ્નાન કર્યા વિનાનો છું એવી તમને ખબર પડે કે મહારાજ અઘોરી થઈ ગયા છે. શું સ્નાન કરવું જ પડે? 1 વાર, 2 વાર, 3 વાર દિવસમાં સ્નાન કરવું જ પડે, કારણ કે આપણે જળ પ્રધાન છે. એક બીજી દરેક ધર્મ છે એ ધર્મનો 1 કરોડ રજ્જુ હોય છે, તેના ઉપર આખું શરીર ટક્યું હોય છે. આપણી કર્મકાંડની કરોડ રજ્જુ જળ છે. જૈનોની કરોડ રજ્જુ છે તપસ્યા છે. બૌદ્ધોની કરોડ રજ્જુ યોગ છે, સમાધિ છે. પાછા આ બધા યોગ બધું મોટા ભાગે બૌદ્ધોમાંથી જાય. એમની કરોડ રજ્જુ તપસ્યા છે. મુસલમાન છે એની જે કરોડ રજ્જુ છે એ નમાજ છે. માથું ઝુકાવો, માથું ઝુકાવો, માથું ઝુકાવો. ક્રિશ્ચન છે એની કરોડ રજ્જુ સેવા છે. કોઈને પાટો બાંધો, કોઈને દવા આપો, કોઈને અનાજ આપો,
કોઈ વિદ્યાલય ઊભું કરો, આખી દુનિયામાં કેમ ફેલાવા માંડ્યા છે? એ જ્યાં જાય છે ત્યાં એક સંદેશો લઈને જાય કે અમારે કઈ દવાખાનું કરવું છે, એક વિદ્યાલય કરવું છે, અને ગરીબમાં ગરીબ છોકરાઓને ભણાવવા છે. ધીરે ધીરે એમનો પ્રસાર વધી રહ્યો છે. જોત જોતામાં આખી જનતા કન્વર્ટ થઈ જાય છે. એની કરોડરજ્જુ છે. આપણી એ કરોડરજ્જુ નથી, હવે કરવા માંડ્યા છે, અને સારું છે, હવે કરીએ છીએ. આપણી કરોડરજ્જુ છે એ કર્મકાંડ છે, અને કર્મકાંડમાં જળ વિના કર્મકાંડ હોય જ. એટલે જ્યાં જુઓ ત્યાં નદીઓ નદીઓ નદીઓ, અને કોઈ નદી એવી નહીં જ્યાં તીર્થ ના હોય. બસ તીર્થ જ તીર્થ જ તીર્થ જ તીર્થ. એક બીજો મુદ્દો યાદ રાખજો. શ્રદ્ધા છે ને એ 100% બુદ્ધિ સાથે સંમત નથી હોતી. 100% બુદ્ધિ જે છે એ ગણિત છે. જયારે તમે ગણિત ગણવા બેસો એટલે એમાં શ્રદ્ધાની જરૂર નહીં. 2 ગુણ્યા 2 એટલે 4. હું ગુણું તોય 4, કેશુભાઈ ગુણે તોય 4, પેલા ગુણે તોય 4, પેલા ગુણે તો 4. એમાં બુદ્ધિની જરૂર નથી, એમાં શ્રદ્ધાની જરૂર નથી. પણ શ્રદ્ધા છે એમાં બુદ્ધિ કરતા હૃદયની ઉર્મી ને ભાવનાની પ્રધાનતા છે. હૃદયની જે ભાવના છે એની પ્રધાનતા છે. એટલે આ શ્રદ્ધાને આપણે 3 ક્ષેત્રોમાં વહેંચીએ છીએ. ઈશ્વર ઉપરની શ્રદ્ધા, કોઈ વ્યક્તિ ઉપરની શ્રદ્ધા, કોઈ સ્થળ ઉપરની શ્રદ્ધા. બ્રહ્માંડોના બ્રહ્માંડો જેને રચના કરી છે એવો જે પરમેશ્વર છે એના ઉપરની એક શ્રદ્ધા, પહેલી શ્રદ્ધા, સર્વોચ્ચ શ્રદ્ધા. તમે ઈશ્વરને માનો છો, બસ બધું ઘણું આવી. પણ ઈશ્વરની જે શ્રદ્ધા છે એટલેથી જ કામ અટકતું નથી. વ્યક્તિ ઉપરની શ્રદ્ધા, જે વ્યક્તિએ આપણને તરતા કર્યા, ડૂબતા હતા, ગળચિયા ખાતા હતા, હમણાં ડૂબ્યા, હમણાં ડૂબ્યા, હમણાં ડૂબ્યા, કેટલું પાણી પી ગયા, પણ કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને એ ડૂબતાની જગ્યાએ આપણને તરતા કર્યા. એવી જે વ્યક્તિ છે એ વ્યક્તિ ઉપરની શ્રદ્ધા. જે તરે ને તારે એને તીર્થ કહેવાય. જે પોતે તરે અને સંપર્કમાં આવનારને પણ તારે એને તીર્થ કહેવાય. આ સંસાર તો કેટલો મોટો વિશાળ, એમાં કેટલાય લોકો ડૂબી રહ્યા છે. અને નવાઈ એ છે કે ડૂબનારને ખબર નથી કે હું ડૂબી રહ્યો છું. એ તો આનંદ કરી રહ્યો છે, હું ક્યાં ડૂબું છું. એટલે કેટલાક માણસો એવા હોય, પોતે તરતા હોય ને હજારોને તારતા હોય. એ જે તારનારા છે વ્યક્તિ, એ વ્યક્તિ ઉપરની જે શ્રદ્ધા છે એ જંગમ તીર્થ છે. સ્થળ ઉપરની શ્રદ્ધા, કોઈ એક સ્થળ જ્યાં કોઈ ઋષિ ઉત્પન્ન થયા, રામ પેદા થયા, કૃષ્ણ પેદા થયા, એટલે અયોધ્યા તીર્થ બન્યું, મથુરા તીર્થ બન્યું, વૃંદાવન તીર્થ બન્યું. ગાંધીજી પેદા થયા, પોરબંદર તીર્થ બન્યું. જે કોઈ વ્યક્તિ કોઈ એક જગ્યાએ ઉત્પન્ન થઈ અથવા એની સાથે એનો સંબંધ થયો એટલે સ્થળને આપણે મહત્વ આપ્યું. અને આ જ રીતે આ સિદ્ધપુર છે એ સ્થળ તીર્થ છે, સ્થાવર તીર્થ છે, પેલા જંગમ તીર્થ છે. અહીંયા કપિલનો વાસ હતો અને કપિલના પછી ઘણા વર્ષો સુધી એ પરંપરા ચાલી, એ ધારાઓ ચાલી. અને કોઈને કોઈ રીતે તમે જોઈ શકો છો કે હમણાં થોડા વર્ષો પહેલા જ અરડેશ્વરમાં દેવશંકર બાપા, એમની પણ એક પ્રભાવના એક સ્થિતિ, અને એના કારણે એ તીર્થ બન્યું. ઘણા માણસો અધિક મહિનો કરવા અરડેશ્વરમાં બેઠા છે ને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી રહ્યા છે. એક માણસ 5-25 વર્ષ એક જગ્યાએ રહ્યો, પછી ગયો કે દેવ થયો, પણ એના જે પરમાણુ છે, એનો જે પ્રભાવ છે, એનો જે પ્રતાપ છે એ જગ્યામાં મૂકતો ગયો. એટલે લોકોને ઈચ્છા થાય ત્યાં જઈને બેસીએ. તો ઘરમાં બેસો ને. ઘરમાં બેસવાની વાત તો કરવી ઠીક છે, પણ ઘરમાં ને ત્યાં બેસવામાં બહુ મોટું અંતર છે. ઘરમાં તો એક છોકરા જ તમને કશું ના કરવા દે,
જે બેસતા હોય એમને પૂછી જોજો. એને એ છોકરું કશું ના કરે, દાદો પાછો જોઈએ પેલો પેલો ટીણીઓ ક્યાં ગયો, ટીણીઓ, પણ તું માળા ફેરવ ને. પણ એનું મન પેલા ટીણિયામાં ટીણિયામાં છે. એટલે એક તીર્થ છે, એને સ્થાયી તીર્થ કહીએ છીએ. આપણી પાસે 68 તીર્થો છે, 4 ધામ ને 68 તીર્થ. હવે તો 68 કરતા ઘણા થઈ ગયા છે. પણ એ બધા તીર્થોમાં જો તમે ફરીને આવો તો વેદના વેદના ને વેદના, પીડા પીડા ને પીડા જ તમને થયા. આપણે જયારે કોઈ જૈન તીર્થમાં જઈએ, એની પાસે એક વ્યવસ્થા છે, સીધા એક ઉતરવાની જગ્યા છે, જમવાની ભોજનશાળા છે. તમારે પાઠ પૂજા કરવી હોય તો કેસર ઉતારેલી વાટકી તૈયાર છે, બધું જ તૈયાર છે. અને ઓછામાં ઓછું ત્યાં લોહી પીનારું કોઈ નથી. કોઈ પાછળ પડીને તમારું લોહી પીતું હોય એવું તો કોઈ નથી. તમે સમેત શિખરજી જાઓ કે પાલીતાણા જાઓ, એ ડોલીવાળાના એ ભાવ નક્કી, બધું નક્કી, તમારે કોઈ ચિંતા નહીં. સ્વચ્છતા એવી, ચોખ્ખાઈ એવી, બધી જ વ્યવસ્થા છે. આપણે આવું નથી કરી શક્યા. જોકે એક કારણ એવું પણ છે કે જૈનોમાં એક જ પ્રકારના બધા માણસો છે, અને મોટા ભાગે બધા વ્યાપારી વર્ગ એટલે સુખી વર્ગ છે. ખાવું પીવું પણ બધું એક પ્રકારનું છે. હવે આપણી પાસે તો 1000 પ્રકારના માણસો છે. એક સ્વયંપાકી બ્રાહ્મણથી માંડીને છેક નીચામાં નીચે માણસ, જુદી જુદી કેટેગરીને જુદી જુદી કક્ષાના માણસો છે. એટલે આપણા માટે જરા કામ મુશ્કેલ છે. પણ તમે છેલ્લા કેટલાક વર્ષોથી જોશો તો ધીરે 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 હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે. પહેલાની તુલનામાં આજે ઘણો એક થઈ રહ્યો છે. એક સમય હતો જયારે કોઈ નજીક બેસવા ના દેતા, ત્યારે આજે બધા સમીપમાં આવી રહ્યા છે. અને આવનારા વર્ષોમાં સમીપતા વધવાની છે. હા, એક વાત છે કે એને વધારવા તરફ પ્રયત્ન કરવા છે, ઘટાડવા તરફ પ્રયત્ન કરવા છે. આજે ઘણા નજીક આવી રહ્યા છે. આજે આપણા MP નથી આવ્યા, રાષ્ટ્રપાલ આવ્યા હોય તો સાથે જ બેસવાના હતા. એટલા જ માન્ય હતા જેટલા બીજા કોઈ માન્ય છે. કારણ દુનિયા નજીક આવી રહી છે. ભલે બગડ્યું પણ સુધરી રહ્યું છે, સુધરી પણ રહ્યું છે. અને જે સુધારવાનું કામ છે એ બહુ મહત્વનું કામ છે. તમારા ત્યાં પ્રસંગ છે ને મોહનથાળ બગડી ગયો છે, બગડી ગયો છે, પણ કોઈ કારીગર હોય, કુશળ હોય ને એને સુધારે તો સુધરી શકે છે. તો જાનમાં તમારી લાજ રહી શકે છે. અને આજે તો બહુ જરૂર છે, બહુ તાતી જરૂર છે કે વહેલામાં વહેલી તકે આપણે આપણું માળખું આખું સુધારી નાખીએ. ત્યારે અહીંયા સિદ્ધપુરમાં આખા ભારતનું તીર્થ, માત્ર ગુજરાતનું નહીં, આખા ભારતનું તીર્થ. માન્યતા એવી કે પિતૃ શ્રાદ્ધ કરવું હોય તો ગયા જાઓ, અને માતૃ શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુર આવો. ખબર નહીં કોણે આવી ગોઠવણ કરી, પણ જેણે કરી હોય એની એક બુદ્ધિ માટે તો આપણે દાદ આપવી જ પડે કે તમારે જો પિતૃ શ્રાદ્ધ કરવું હોય તો ઠેઠ પૂર્વ ભારતમાં જાઓ, અને માતૃ શ્રાદ્ધ કરવું હોય તો પશ્ચિમ ભારતમાં જાઓ. સિદ્ધપુર પશ્ચિમ ભારતમાં છે. એક વાર વિચાર કરો કે આ તીર્થો ન હોત તો આપણે ભ્રમણ કેવી રીતે કર્યું? કોણ હિમાલય જોવા જાત? કોણ રામેશ્વર જોવા જાત? કોણ જગન્નાથપુરી જોવા જાત? માનો કે તીર્થ હોત જ નહીં. ઘણા લોકો એવું માને છે કે તીર્થ બીર્થ કઈ જ નહીં, કોઈ જગ્યાએ રખડવા ભટકવાની જરૂર નથી. તો આ તમે આખા ભારતને જોઈ જ ન શકે. પશુપતિનાથના દર્શન કરવા કોણ જાત? તો નેપાળ કોણ જોવા જાત? આ તીર્થોએ આપણને દેશાટન આપ્યું, ભ્રમણ કરવાનું આપ્યું. આપણે હિન્દુસ્તાનને જોતા થયા, એટલે બીજો કોઈ લાભ થાય કે ના થાય, આટલો લાભ તો થાય. પણ હવે એ લાભની સાથે રહેલા જે દોષો છે, અને એ દોષો છે કે તીર્થમાં કોઈ વ્યવસ્થા નહીં, કશી વ્યવસ્થા નહીં. અને લૂંટવાની જ વાત, લાવો લાવો લાવો, પડાવો પડાવો પડાવો. અમે બધા એક આખી બસ લઈને આખું ભારત ફરવા નીકળેલા. 81 દિવસની લાંબામાં લાંબી ટૂર, કદાચ કોઈએ નહીં કરી હોય. 81 દિવસ આખા ભારતની લાંબી ટૂર. એમાં ફરતા 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 રાજસ્થાનના એક તીર્થધામમાં આવ્યા. બધા અમારા ચડોતરની બધી બહેનો, ડોશીઓ બધી,
એમણે કહ્યું કે આપણે અહીં રસોઈ નહીં કરવાની, રસોઈઓ સાથે રાખેલો, બધું સાથે, બધું રસોઈ નહીં કરવાની. તમે કહું કેમ? કે અમારું ગુરુસ્થાન છે, એટલે આજે આપણે ગુરુસ્થાનમાં ભોજન કરવાનું. સારું, ત્યારે મેં રસોઈયાને રજા આપી દીધી, જાઓ તમારે ફરવા જવું હોય તો જાઓ, આજે રસોઈ બસોઈ કરવાની નથી. બહેનો ગઈ બધી 25 બહેનો, અને 10 વાગે ઉતરેલા મોડે પાછી આવી. મને કે મહારાજ રસોઈ કરવાની છે. અરે મેં તો રસોઈયાને તો વિદાય કરી દીધો છે, હવે રસોઈ ના કે રસોઈ કરવાની છે. પણ મેં થયું શું કે ના કઈ નહીં પણ રસોઈ કરવાની છે. એક ખાનગીમાં વાત કરું છું તમારે, આ બહેનો પાસે કદી કોઈ વાત રહે નહીં. કોઈ ઇન્દિરા જેવી હોય ને રહે તો વાત જુદી છે. અંદર નક્કી કરીને આવેલા કે આપણે બાપજીને વાત કરવી નહીં. પણ એક ડોશીએ હાથપાત થતા આવીને બધી વાત મને કરી ગઈ. મને કે મારા અમે તો ગયા ત્યાં 25 જણા 1.5 કલાક બેસી રહ્યા, પણ અમારા સામું કોઈ જુએ જ નહીં. 1.5 કલાક સુધી આમ હાથ જોડીને બેસી ગયા. પછી માંડ સામે જોયું તો કહ્યું કે ભાઈ અમે બધા આવ્યા છીએ, ભક્તો છીએ તમારા, અને અમારે અહીં ભોજન કરવાની, પ્રસાદ લેવાની ઈચ્છા છે. તો કહી દીધું જાઓ, પેલા આટલા રૂપિયા ભરીને એની રસીદ લઈ આવો, પછી વ્યવસ્થા થશે. હવે રૂપિયા એટલા બધા વધારે કયા કે પેલા બધા એ વખતે આટલા બધા પૈસા નતા. વિધવાઓ બિચારી ગરીબ સ્ત્રીઓ હોય, માટ નીકળી હોય, એટલે એ કઈક બત્યું નહીં. 10 વાગે આવ્યા પાછા. જોકે એ પૈસા કરતા એમને વધારે પૈસા મળત જો ના કયા હોત ને. ગુજરાતમાં હું નથી માનતો કોઈ મફતનું જમે ધર્માદાન, મને નથી લાગતું એવું. કોઈ નીકળી જાય તો વાત જુદી છે, પણ મોટા ભાગે કોઈ રૂપિયો 2 રૂપિયા કઈક મૂકે. એમાં તો ગામ નાનું એટલે રસોઈયાને ખોળી કાઢ્યો, અને ત્યાં દૂધ મળે બહુ, એટલે બનાવ્યો દૂધપાક. મેં કહ્યું દૂધપાક, પૂરી, ભજીયા બધું બનાવ્યું. એ જમાનામાં અમે 55 માણસો હતા. માત્ર 125 રૂપિયામાં આખી રસોઈ તૈયાર થઈ. 125 રૂપિયામાં દૂધપાક, 55 માણસો બધાને જમાડ્યા. 5-10 બીજા માણસોને જમાડ્યા. લીલા લેર આનંદ. આ તો સારું થયું, બધી બહેનો હતી. બહેનોની શ્રદ્ધા જલ્દી તૂટે નહીં, પુરુષની શ્રદ્ધા બહુ જલ્દી તૂટી જાય. બહેનોની આ ખાસિયત તમને કહું છું. બેન છે ને એટલે તમારા દાંપત્યની સિદ્ધિ છે. એ માર ખાય, અપમાન સહન કરે, તિરસ્કાર સહન કરે, કટુ વચનો સહન કરે, પણ એ તોડવાનો વિચાર ના કરે. કદાચ આવેશમાં કે ઉદ્વેગમાં એ ઘર છોડીને જતી રહી હોય તો એ 2 દિવસે પાછી મારે ઘેર જવું છે. એ તોડવાનો વિચાર ના કરે ને એનું સુખ તમે ભોગવી રહ્યા છો. અને પુરુષને જો ટેમ્પો ચડે ને એટલે તરત જ કહે નીકળ, ઘરમાંથી બહાર નીકળ, મારા ઘરમાંથી બહાર નીકળ. ઘરમાંથી બહાર નીકળી જાય ક્યાં? કોઈ વ્યવસ્થા કરી છે? એટલે પેલી જે બહેનો છે ને એમની શ્રદ્ધા તો ના તૂટી, પણ એની જગ્યાએ જો 25 જુવાની આ છોકરા હોત ને, હવે એમની વાત નહીં કરે ભાઈ, એમની જગ્યાએ જો જુવાન છોકરા હોત ને તો પ્રતિજ્ઞા કરો કે ફરી આ જગ્યાએ અમે પગ નહીં મૂકીએ. આપણે આપણા તીર્થોને સુધારવાના છે, અને સમય રહેતા જો નહીં સુધારો તો આવનારી પેઢી આ તીર્થો પછી માનશે નહીં. તો તીર્થોમાં શું સુધારવાનું છે એ મારે આપને વાત કહેવાની. તીર્થમાં ઓછામાં ઓછી 3 વસ્તુઓ સુધારવાની છે. પહેલા તો ત્યાં લોહી પીનારું કોઈ માણસ ના હોવું છે. હજુ પગ મૂક્યો નહીં કે જાણે જળોય ચોંટે એમ ચોંટે ને ચૂસ ચરે. તમે મથુરા કઈ તરફ જાઓ તો અજમેર થી માણસ પાછળ થઈ જાય, છેક અજમેર થી થઈ જાય, અને પછી એના પાછા અંદર ખાને એવી બધી વ્યવસ્થા કે એક પાછળ થયો હોય બીજો અંદર આવી ના શકે. મુંબઈના હમાલોનો પણ એ નિયમ, એક હમાલ તમારા બિસ્તરા આગળ ઉભો થઈ જાય પછી બીજો હમાલ આવીને સસ્તામાં લેવા વાત ના, એને તમારે આપવા જ પડે પૈસા.
હવે તો 500, 800, 1000 રૂપિયા હમાલો લે છે. અમારે બધા ચડોતરના અમેરિકા બધે જાય ને મોટી મોટી બેગો ને ફૂલાતા ફૂલાતા જાય ને હમાલો એમને મોડી નાખે વગર અસ્ત્રે. 1000 રૂપિયા આપવા પડશે. 4, 5, 6 મોટી મોટી બેગો, પણ ઓછો સામાન લઈ જાવ ને પોતે ગરગડીથી ખેંચીને, કોઈની જરૂર ના પડે. બધા મરચા ભર્યા હોય ને અથાણા ભર્યા હોય, ફલાણું ભર્યું હોય. અરે ત્યાં બધું મળે છે, શું કામ આ બધું ભરભર કરો? આપણા દેશ કરતા અમેરિકામાં આપણી બધી વસ્તુઓ સારી મળે છે, પણ બધું ભર ભર કરે. પેલો અંગ્રેજ ક્યાંય નીકળે તો આટલી નાની બેગ લઈને, 2 કપડા હોય, બસ કશું જ બધું મળે બહાર. અને આપણે બધું પહેલા તો સારું, અત્યારે તો સારું છે. પહેલા તો માટીનો આટલો કે કુંજો લઈ લીધા, ઉપર પેલી કાથી ગૂંથેલી હોય, માટીનો કુંજો ઉપાડો ને ફલું ઉપાડો ને ફલાણું ઉપાડો ને ફલાણું ઉપાડે બધું ઉપાડ કરવાનું. હમાલોની માફક તીર્થોમાં પણ આવા માણસો અજમેરથી લાગુ પડી જાય એ તમારો સાથ ના છોડે. અને તમને બનાવટી મંદિરો એ લઈ જાય જે ખરા મંદિરો નથી. પછી તકતી લગાડો, 15 દાડા તકતી કાઢી નાખવાની, પાછી પડદો પાડી દે. દર્શન કરવા હોય તો આટલા આપો તો પડદો ઉપાડીએ. મેં સમજાવી રાખેલા, જો હું તમને આમ હાથ કરું તમારે ઉભા થઈ જવાનું, ભલે પડદો પડે. પૂજારી તારા પ્રભુજીને પડદામાં, એક ભજન છે ને એવું કે પડદામાં રાખમાં પૂજારી, પણ ડોશીઓ ઉભી ના થાય. ના કે બા આટલે આવ્યા, મુઆ હો તો હો આપો, પણ કઈ દર્શન કર્યા વિના જવાતું હોય છે? હવે અમને કરવું છું. આ ઘેટા ઊન કતરાયા વિના રહેતા નથી. એને મેં સમજાવી રાખેલા, તમારે ફટ દઈને ઉભા થઈ જવું, પણ ના ઉભા થાય. મુઆ આવે 100 રૂપિયા તો ભગવાન આપશે. પણ એટલે હું તો ઘણી વાર કહું કે હવે આપણે આ ઘેટાની ઊન કાપવાનું બધું બંધ કરાવો. તીર્થ હોય ના હોય એમની, તમે લાખ રૂપિયા આપો, થોડા નહીં લાખ આપો, પણ સમજી વિચારીને આપો, એનો ઉપયોગ થાય એ રીતે આપો. આ જૈનો આપે છે તમે, જઈને એમ આવેશમાં આવીને કે કોઈ દબાણ આપીને એના પાસેથી કોઈ પૈસો ના કઢાવી, બહુ તો તાલી આપે, તમને રાજી થાય. લો ગૌતમભાઈને મેં પૂછ્યું, ભાઈ આટલું સ્મશાનનું કામ થયું, આ બધા કામ થાય છે, મને કે ઠીક, હવે બહુ નહીં એમ કહે, કરશે, ધીરે ધીરે કરશે, જો ઉતાવળ ના કરો. પાટીદાર તરત આપ્યો. પાટીદારનો એક સિદ્ધાંત કે બામણને લોટો આપ્યો, પછી એ પૂજા કરે તો એ વાહવા ને જે કરે તે પાટીદારને બહુ જલ્દી આપી દે. ઇમોશનલ છે. આવે ને તો પૈસા મૂકે એટલે હું જાઉં ઓફિસમાં જાઉં, પાવતી આપશે. પાવતીની શું કરવી છે? નથી જોઈતી પાવતી. પણ તારે નથી જોઈતી તો આ પૈસાનો દુરુપયોગ થશે. અને વાણિયા આવે ને તો પહેલા પૂછે પાવતી ક્યાં આપે છે, પછી પૈસા કાઢે. પહેલા નક્કી કરે પાવતી ક્યાં મળે છે. તમે લાખ રૂપિયા દાન આપો, ના આપો એમ નહીં, પણ પહેલા જુઓ, વિચાર કરો કે આનો શું ઉપયોગ થવાનો છે. એટલે 3 વસ્તુઓ તીર્થોમાં હોવી જોઈએ. પહેલામાં પહેલા તો આપણે જળ પ્રધાન કલ્ચર છે, એટલે જે નદી હોય, કુંડ હોય કે જે કંઈ હોય એકદમ ચોખ્ખું હોય, નિર્મળ હોય, નાવાનું મન થાય, એને તરત જ ડૂબકી લગાવવાનું મન થાય. કબીર મન નિર્મળ ભયા, જૈસે ગંગા નીર, પાછે પાછે હરી ચલે કહત કબીર કબીર. કબીર મન નિર્મળ ભયા. કબીર કહે છે મારું મન નિર્મળ થઈ ગયું. ઉપમા કોની આપી? જૈસે ગંગા નીર. જયારે કબીર હતા ત્યારે ગંગાનું નીર નિર્મળ હતું. કોઈ ફેક્ટરીના પોલ્યુશન એમાં નતા, કોઈ ગટરો નથી, એટલે ગંગાજીનું નીર એકદમ નિર્મળ થઈને ચાલે. બંધ કરી દઈશો તમે, જો બિલકુલ નહીં. નાના છોકરા હોય તો હું કહું, તમે મોટા છો, મારું ધ્યાન તમારા ઉપર જ છે. અને શ્રોતા વક્તાને બોલાવે છે. જો શ્રોતા સાંભળતો ના હોય તો વક્તાને બોલવાનું કઈ રહેતું જ નથી. પાછે પાછે હરી ચલે કહત કબીર કબીર. હવે કબીર હરિના પાછળ નથી ચાલતો, પણ હરિ કબીરના પાછળ ચાલે છે. કબીર ઉભો રે, કબીર ઉભો રે, કબીર ઉભો રે. એની નિર્મળતા હરિને પાછળ પાછળ ખેંચી રહી છે. આપણા તીર્થમાં આ હોવું જોઈએ કે આપણી નદીઓ
આપણા તીર્થો એટલા પવિત્ર હોય, એટલા નિર્મળ હોય કે જેને ના નાવાનું મન હોય એ પણ નાવાની ઈચ્છા કરે. થોડા વર્ષો પહેલા હમણાં મારે કાશી જવાનું થયેલું. આમ તો હું 11 વર્ષ કાશીમાં રહ્યો, એ કાશીની ઘણી વાતો હું જાણું, પણ હમણાં 7-8 વર્ષ પહેલા જવાનું થયું. અને ઘાટે 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 હું નીકળ્યો. એક ઘાટ, એક પાકો ઘાટ, પછી થોડું કાચું શરૂ થયું, પછી પાકો દશાશ્વમેધ ઘાટ આવે. હવે કાચી જગ્યાએ 20-25 માણસો સંડાસ જવા બેઠેલા, નજીક 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 નજીક, સામે ગંગા વહી રહી છે. અને એક ગોરો માણસ ત્યાં ઉભો વિડીયો ઉતારી રહ્યો છે. મારો ઉતાર્યો એનો, કારણ કે મારે પગદંડી વચ્ચેથી જ જાય ને, મારો પણ ઉતાર્યો. અને મારા મનમાં એક આઘાત લાગે છે. આ બધું એ પશ્ચિમમાં જઈને બતાવશે. જોઈ લો, આ ઇન્ડિયા જોઈ લો, આ એમના તીર્થો જોઈ લો, આ મળદું તરી રહ્યું છે, આ એના હાથ ને પગ ટુકડા થઈને જોઈ લો, આ બધું જોઈ લો તમે. અને ત્યારે આપણે શું મોઢું બતાવશું? અમેરિકામાં જે મોટો પ્રશ્ન આ છે. આપણા ભાઈઓ કે અમે જયારે સવારે ફેક્ટરીમાં કે ઓફિસમાં જઈએ, એટલે સાંજે જે ઇન્ડિયાની સિરિયલ આવી હોય ને, એના કારણે અમારું મન ફળફળ ફળફળ થતું હોય. પેલા પૂછે કે તમારા દેશમાં આવું છે, કેવી રીતે ના પાડવી? શું કરવું આપણે? શું આપણે સુધારો ના કરી શકીએ? આ બધાને સુધારી ન શકીએ? અને સુધારી શકાય એમ છે. જો બીજા બધા સુધારી શકતા હોય તો આપણે કેમ ના સુધારી શકીએ? સિદ્ધપુરના ભાગ્ય જાગ્યા, અને સિદ્ધપુરમાં ગૌતમભાઈ આવ્યા. વાલમથી ગૌતમભાઈ સિદ્ધપુરમાં આવ્યા હશે નોકરી કરવા, ધંધો કરવા, 2 પૈસા કમાવા માટે. પણ એ પણ મુદ્દો યાદ રાખજો, ભગવાન જયારે કોઈ માણસને જન્મ આપે છે તો એ જન્મની સાથે એના માટે કંઈક વિશેષતા પણ એના સાથે જોડી દે છે. અને જ્યાં જાય ત્યાં એ માણસ એ વિશેષતા લઈને જતો હોય છે. અમારે કેશુભાઈ છે, કેટલા વર્ષોથી મારો સંપર્ક છે. પલાઠી વાળીને ઊંઝામાં બેઠા, એમનો એક પગ સિદ્ધપુરમાં ને એક ઊંઝામાં. જોત જોતામાં એ ઉમિયા માતાનો રથ ને એના દ્વારા જે આખા કડવા પાટીદારો એક સંસ્થા ઉભી થઈ, દૂર દૂર સુધી એક આખું સંગઠન ઉભું થઈ ગયું. એક વ્યક્તિ હલાવે અને બાકી બધું હાલ્યા કરે, એમાંથી આખું નિર્માણ થાય. ગૌતમભાઈ ના આવ્યા હોત તોય સિદ્ધપુરમાં જે થવાનું હતું એ તો થવાનું જ હતું. પણ 2 વર્ષ મોડું થાય, 5 વર્ષ મોડું થાય, 10 વર્ષ મોડું થાય. જોઈએ એવું કદાચ ના થાય. સિદ્ધપુરમાં દાતા તો બેઠા હતા. શંભુભાઈ અમારે ચડોતરનું ગૌરવ છે, અને એમને રાજી કરવા માટે નથી કહેતો, પણ હું તમને કહું છું કે આખી દુનિયામાં તમે જાઓ, ચડોતરનો પાટીદાર બધે તમને મળશે. તમે ઓડિશામાં જાઓ, બિહારમાં જાઓ, બંગાળ. હવે આપણે ઉત્તર ગુજરાતના પાટીદારો બહાર નીકળવા માંડ્યા છે, પણ હવે આ તો પહેલેથી તમે આખી દુનિયામાં ગમે તે. અમે મેક્સિકો પહોંચ્યા 5-6 માણસો સાથે. એમાં એક સુરતી પટેલ હોટલમાં ઉતર્યા, મને કે ખીચડી ખાવી છે. એટલે મેં કહું જોઈએ પહેલો દિવસ છે, અહીં કોઈ માસી તો બેઠી નથી તને ખીચડી કરીને ખવડાવે. જે ભાતું લઈને આવ્યા છીએ આપણે ખાઈ લેવાનું છે. ના કે મેં રસ્તામાં વેજીટેરિયનો વાંચ્યો તો એક બોર્ડ વાંચ્યો હતો, એ વેજીટેરિયનોમાં જવું. રહેવા દે કીધું, આવડું મોટું મેક્સિકો સિટી ન્યૂ, અને 1,30,00,000 વસ્તી, કઈ ભૂલો પડીશ તો કે ના. એ તો ગયા 1-1.5 કલાકમાં પાછા આવ્યા. મને કઈ બંધ થઈ ગયું, એમ સાંજ પડી ગયું ને, લખેલું વેજીટેરિયનો બંધ થઈ ગયું. મેં કહું હવે જા, હવે શાંતિ કર કીધું. ના કે આવડી મોટી ડિરેક્ટર ટેલિફોનની નીચે પડેલી અને કાઢી પી 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 પી. શું કરે છે? મેં કહું આ પી જોવું છું ને, કોઈને કોઈ પટેલ તો મુઓ હશે એમ, એની સુરતી ભાષામાં કહેજો. પી 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 કરતા 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 ચમક્યો. મને કે જો આ પટેલ આવ્યો એમ, અને ફટ દઈને ફોન કર્યો. એટલે સામેથી એક બેન મેક્સિકન ભાષામાં બોલવા માંડી. એટલે આ કહે છે મેક્સિકન નહીં, હું હુરટી છું, હુરટી એમ કે. અને પેલી હુરટી નીકળી પાછી કે અમારે ખીચડી ખાવી છે. તો કે વેલકમ, આવો ખુશીથી, પણ 80 માઇલ દૂર છું. તમે જ્યાં છો ત્યાંથી હું 80 માઇલ દૂર છું. એટલે પેલા મૂકી દીધો કે 80 માઇલ જવામાં ભાડું જ કેટલું થાય, આવવામાં કેટલું થાય, કઈ ખીચડી ખાવી નથી.
તમે જ્યાં જાઓ ત્યાં. એટલું જ નહીં, મને એક ગૌરવ પણ છે કે જ્યાં રહે ત્યાં નવટાંકીઓ થઈને ના રહે, પાશેરીઓ થઈને ના રહે. શેરીઓ હોય કે સવા શેરીઓ હોય, એ સમાજ બનાવે, પ્રમુખ બને, મંત્રી બને, અને જો એને પ્રમુખ કે મંત્રી ના બનાવ્યો હોય તો ફટ દઈને બીજો સમાજ બનાવે, ત્રીજો સમાજ બનાવે. આ પાર્ટીઓ આવી રીતે ઉભી થાય, પણ એને કોઈને કોઈ જગ્યાએ એક પદ મળવું જોઈએ. એટલે શંભુભાઈ એ ચડોતરનું ગૌરવ છે, પણ પલાઠી વાળીને વર્ષોથી અહીં સિદ્ધપુરમાં બેઠા અને ધંધો કર્યો, 2 પૈસા કમાયા. સ્વાભાવિક છે, લોકો ઘર તરફ જુએ ને ઘેર પૈસો લઈ જાય, પણ ઘેર લઈ જાય એટલું જ બરાબર નથી. જ્યાં હોય ત્યાં, જ્યાં કમાયા ત્યાં પણ કંઈક ના. ને અમારે ગૌતમભાઈના સાથે વાત થઈ કે ભાઈ આ બિંદુ સરોવરનો ઉદ્ધાર થવો જોઈએ, સ્મશાન ભૂમિનો તો ઉદ્ધાર 20-25 વર્ષ પહેલા મેં કહેલું ભાઈ અહીંયા સ્મશાન જે ભૂમિનો ઉદ્ધાર કરો, પણ એના કઈ યોગ નહીં બેઠે. અને એમાંથી આ બિંદુ સરોવરના ઉદ્ધારની વાત શરૂ થઈ. આજે સારા કેશુભાઈ રાણા, પેલા દરબાર, એ બધા સારા માણસો મળી અને આજે સિદ્ધપુરને એક ખરેખર તીર્થભૂમિ બનાવવા માંગે છે. એટલે એને પહેલામાં પહેલું તો આપણે એવું જળ આપવાનું કે નીચે એક પૈસો પડ્યો હોય તો એ દેખાય. માફ કરજો કોઈને દુઃખ થાય તો, પણ મારે તમને કહેવાનું જ છે, તમે જળમાં દૂધ નાખો કે એમાં પાંદડા નાખો કે એમાં ફલાણું નાખો, તમે પોલ્યુશન કરો છો. પરદેશમાં જઈને સ્વિમિંગ પુલ જુઓ, તમે એમના સ્વિમિંગ પુલ જુઓ, એમાંથી આપણે શીખવાનું છે. તમે પૂજા કરો એની ના નથી, પણ પૂજાનો અર્થ ગંદકી તો ન થવી જોઈએ. મારે મોમ્બાસામાં પ્રવચનો ચાલે, મહાદેવમાં જ ઉતરેલો, અને ત્યારે નવી ગાયો આવેલી યુરોપમાંથી, 40 લીટર દૂધ આપે. સોમવતી અમાવાસ્યા હોય કે સોમવાર હોય કે શ્રાવણ મહિનો હોય, 10 લીટર થી 10 મણ સુધી દૂધ ચડે. આપણા ભાઈઓ બધા લઈ આવે, બહેનો લાવીને ચડાવે. 10 લીટર તો સામાન્ય વાત, કોઈ વાર 10 મણ બધા રેલા નીકળે. બધા મારો જીવ કકડી ઉઠ્યો. મને થયું મારે આ વાત કહેવી જોઈએ. ખોટું લાગે તો ખોટું, એને જેમ માનવું હોય એમ માને. બીજી વાર બોલાવે તો એ વાહવા, અને ના બોલાવે તો એ વાહવા. મારી જે સાચી વાત છે કહેવી જ. વિશાળ આટલી મોટી સભા ભરાયેલી. મેં કહ્યું ભાઈઓ, તમે દૂધ લાવો, દૂધ ચડાવો. હું દૂધ ચડાવવાનો વિરોધી નથી, પણ દૂધ ચડાવવાની એક ક્રાંતિ કરવાની છે, એક પરિવર્તન કરવાનું છે. આજ સુધી જે તમે જે દૂધ ચડાવતા હતા એ જુદી રીતે ચડાવતા. મારે દૂધને બંધ નથી કરવું, પણ એનું પરિવર્તન કરવું છે. તમે એમાં કેસર નાખો, બદામ નાખો, પિસ્તા નાખો, ચારોડી નાખો, એને ઉકાળો સારી રીતે, મહાદેવને આગળ ધરાવો, 2 છાંટા ઉપર ચડાવો, બહુ ધરાવો, અને પછી આ દૂધને અનાથ આશ્રમમાં મોકલી આપો. જ્યાં અનાથ બાળકો રહેતા હોય ત્યાં મોકલી આપો. જ્યાં અંધ લોકો રહેતા હોય અંધશાળામાં મોકલી આપો, વૃદ્ધાશ્રમમાં, એવી જગ્યાએ મોકલી આપો. એ પ્યાલો ભરીને દૂધ પીશે, તમારા ધર્મનો જય જયકાર થશે. તમારે ધર્મનો પ્રચાર નહીં કરવો પડે. તમારા ધર્મનો એ કહેશે, કાળિયા બધા ત્યાંના નિગ્રો કહેશે કે આ હિન્દુ લોકોનો કેટલો સારો ધર્મ છે, આપણને દૂધ પીવડાવે છે. એ તો તમારો જય જયકાર કરશે. અને જો તમે આવું ચડાવશો તો એ જ કહેશે કે અમારું દૂધ તમે બરબાદ કરો છો. આવી રીતે. અને ત્યાં પછી ગંદકી થાય, દુર્ગંધ આવે, કીડા ખદબદ થાય. 1 કલાક 1.5 કલાક સુધી બરાબર આ વાત મેં કહી. અને આવું જયારે કહું, અત્યારે 30 વર્ષ ઉપરની, 35 વર્ષ ઉપરની વાત કરું છું, લોકોના ગળે ઉતરે ખરી, ના ઉતરે કે મહારાજ કેવા નાસ્તિક છે, કેવા છે. એક મુદ્દો યાદ રાખજો, થોડાક લોકોએ તો ગાળો ખાવા તૈયાર રહેવું જ પડશે. જો તમારે ધોરી માર્ગે ચાલવું છે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જો તમારે એ વળાંક વાળો, ખાડા ખૈયા વાળા માર્ગની જગ્યાએ નવો રસ્તો પાડવો છે તો થોડીક ગાળો તો ખાવી પડશે. ગાંધીજીએ ગાળો ખાધી, દયાનંદ સરસ્વતીએ ગાળો ખાધી, નર્મદા શંકરે ગાળો ખાધી, કબીરે ગાળો ખાધી. એના કારણે આપણે રૂપાળા બન્યા. જો એ ગાળો ખાધી ના હોત તો આપણે તો કેટલા ભૂંડા. આપણને એમણે રૂપાળા બનાવ્યા. બહાર નીકળ્યો પ્રવચન કરીને, એટલે 2 સજ્જનો મારી પાસે આવ્યા. મને કે મહારાજ,
2 મહિના પહેલા અહીં રંગ અવધૂત મહારાજ આવેલા અને રંગ અવધૂત મહારાજે પણ આ જ વાત કરેલી. ચાલો આટલો ટેકો તો મળ્યો. રંગ અવધૂત મહારાજે પણ આ જ કહેલું કે આ દૂધને બગાડો, આખી પૂજા પદ્ધતિ બદલવી પડે. આપણે સરસ મજાનો ચોખ્ખો કુંડ બનાવ્યો હોય અને કોઈ આવીને અંદર દૂધ નાખે, ગોળ નાખે, પાંદડા નાખે, અબીલ નાખે, ગુલાલ નાખે, આ તો પોલ્યુશન કરી નાખશે. આને કેવી રીતે તમે ચોખ્ખો રાખશો? આખી પદ્ધતિ બદલવી પડે, સુધારવી પડે. અને જો તમે એને ના સુધારો તો આ બધું કરેલું ધૂળ ધાણી થઈ જાય. એકદમ નિર્મળ ચોખ્ખું જળ. કાશીમાં તો હું ઘણી વાર હું અહીં નાતો હું ગંગાજીમાં, બાજુમાં ઉલ હા કરતો હોય, માંગડા નાખી અને પાછો હર ગંગે બોલતો જાય. એની શ્રદ્ધા ઓછી નથી, એની આવડત ઓછી છે, એને કોઈ ટ્રેનિંગ નથી આપી. એટલે આપણે એવી વ્યવસ્થા કરવાની છે કે જેમાં પાણી ચોખ્ખું રહે. ગૌતમભાઈ આ ખાસ નિયમ રાખજો કે જળમાં કોઈ અબીલ ગુલાલ ને ફલાણું નાખો ને આ નાખો ને ફલાણું નાખો, એ બધું દૂર એક જગ્યા રાખવાની, ત્યાં તમારે જે કરવું હોય કરો. અને પછી ચોકડીમાં એ ધોઈ જાય એ બધું બરાબર, પણ આમાં કશું નહીં નાખવાનું. બીજી વ્યવસ્થા કરવાની છે, આવનાર માણસને રહેવાની ધર્મશાળા. હવે કઈ નજીકના જ માણસો નથી આવતા, આખા દેશમાંથી આવે છે. મને કહ્યું ઠેઠ બિહારથી, મહારાષ્ટ્રથી, યુપીથી, હરિયાણાથી, દૂર દૂરથી લોકો અહીં માતૃ શ્રાદ્ધ કરવા માટે આવે છે ને રહેવાની કોઈ જગ્યા જ નથી. પછી ગમે ત્યાં ઉતરે, જેમ તેમ રહે, બધું જુએ, મનમાં દુઃખી થઈને જાય. એટલે આપણે એક સરસ મજાની ધર્મશાળા બાંધવાની છે. એવી સરસ ધર્મશાળા કે 2 દિવસ વધારે રહેવાનું મન થાય. તમે અંબાજીમાં જઈને જોજો, અત્યારે એટલી બધી ધર્મશાળાઓ બંધાઈ છે, પણ ખરા ટાઈમે રહેવાની કોઈ જગ્યા નથી મળતી. એ કીડિયાના માકમ માણસો ઉભરાતા હોય છે. અહીંયા તો એવો પ્રશ્ન નથી થવાનો, પણ એક સરસ મજાની ધર્મશાળા આવનારા 25-50 વર્ષોમાં પણ એ આધુનિક કહેવાય એવી, જૂનવાણી નહીં, જૂના જમાની નહીં. તમે ભારતની યાત્રાએ જજો, હું તમને ભલામણ કરું છું. અને ઉઘાડી આંખ રાખીને, ઉઘાડા કાન રાખીને ફરજો. એક મનીરામ બાંગડ મારવાડી શેઠ છે, બે મારવાડી શેઠ થયા, એક બિરલા અને એક બાંગડ. બિરલા પ્રસિદ્ધ છે. બિરલા એમાં જુગલ કિશોર બિરલા, એને કહ્યું મારા ભાગમાં જેટલી મિલકત આવે એ મિલકતમાંથી, એની આવકમાંથી મારે મંદિરો બાંધવા છે. આ જુગલ કિશોર ના, ઘનશ્યામદાસ બિરલા નહીં. એ રાષ્ટ્ર, એ મહાન પુરુષ, પણ રાષ્ટ્ર તરફ. જુગલ કિશોરે કહ્યું મારે એક તીર્થ ક્ષેત્રમાં મંદિર બાંધવા છે, અને એવા મંદિર કે જેમાં જોઈને લોકોને પ્રેરણા થાય. તમે બિરલા મંદિર જુઓ તો અંદર તમને પ્રેરણા મળે. અને નામ હોય લક્ષ્મીનારાયણનું મંદિર, પણ લોકો બિરલા મંદિર, બિરલા મંદિર, બિરલા મંદિર એમ કહ્યા. એક મનીરામ બાંગડ થયા, એ મારવાડી છે, કરોડાધિપતિ, અબજોપતિ. એને કહ્યું બધી યાત્રા કરતા એને જે તકલીફ પડી, દુઃખ પડ્યા, એને એમાંથી પ્રેરણા મળી. તીર્થે તીર્થે એક ધર્મશાળા બનાવો, ને મારી જે આવક છે એના 2% કે 5% કે 1% આ ધર્મશાળાઓ તરફ વાળો. એને મંદિરો ના બાંધે, એને ધર્મશાળાઓ બાંધે. પણ ધર્મશાળાઓ એટલી ચોખ્ખી, 1 પૈસો ચાર્જ નહીં, 1 નવો પૈસો ચાર્જ, કોઈને કશું પૈસો નહીં આપતા. એ પંખા, બીજું ત્રીજી પૂરી સગવડ. એને એમ છે બસ મારા ધર્મ ભાઈઓ એક દિવસ આવીને મારી ધર્મશાળામાં રાત રહી જાય, એમની પગની ધૂળ મારી ધર્મશાળામાં પડે, હું ધન્ય ધન્ય થઈ. તમને કોઈ જગ્યાએ તો આત્મીયતા હોવી જોઈએ. આ હિન્દુઓ બધા મારા ભાઈ છે, પેલો ઝાડુ લગાવનાર ભંગી એ મારો ભાઈ છે, એ મારી સાથે છે તો મારી રક્ષા છે. જે દિવસે એ બીજા ધર્મમાં જતો રહેશે ને, મારી રક્ષા તૂટી જશે. હું એના પ્રત્યે ઘૃણા કરું છું, પણ એના કારણે તો હું રક્ષિત છું. આજે તો પશ્ચાતાપ કરવાનો દિવસ છે કે આપણે એમને સ્વીકારીએ. આવો આવો આવો. જો એ મારી સાથે નહીં રહે તો મારું થશે શું? મારા ભાઈઓ, મારા હિન્દુ ભાઈઓ, પછી એ બ્રાહ્મણ હોય, વાણિયા હોય, પટેલ હોય, ક્ષત્રિય હોય, કોઈ પણ નાત જાતના આવે ને રહે, મારો પૈસો ધન્ય ધન્ય થઈ ગયો, સફળ થઈ ગયો. આ બે એમણે તીર્થોને સુધારવાનો પ્રયત્ન કર્યો. એટલે આપણે અહીંયા એક એવી ધર્મશાળા બાંધવી છે કે જે ધર્મશાળાનો ઉપયોગ બહારથી આવેલા માણસોને ખૂબ
આનંદ આપે, શાંતિ આપે, 2 દિવસ રહેવાનું મન થાય. અને એની સાથે સાથે ભોજનાલય, જેમ જૈનો છે એ જૈનો પોતાના તીર્થોમાં ભોજનાલય જરૂર બનાવે છે, એમ આપણે પણ આવનાર માણસને તરત ગરમ ગરમ સારું તાજું જમવાનું મળે અને માપસરના પૈસામાં મળે. આવનાર કઈ ભિખારીઓ નથી આવવાના, બધા ખાવા માટે નથી આવવાના. એ 2 રૂપિયાનું ખાશે ને 20 રૂપિયા આપીને જવાના છે, પણ વ્યવસ્થા આપણે કરવાની છે. અને જેમ હમણાં એમણે જ કહ્યું એમ, એમાંથી એક વિદ્યાપીઠ, એ તીર્થ શું જેમાં વિદ્યાના ભણતી હોય, ભણાવાતી હોય, એક વિદ્યાપીઠ. આ તો વિદ્યાની નગરી છે. સિદ્ધપુર તો ઉત્તર ગુજરાતની વિદ્યાની નગરી છે. ખરેખર તો પાટણમાં યુનિવર્સિટી થઈ, સારું થયું. એ યુનિવર્સિટી તો સિદ્ધપુરમાં થવાની જરૂર હતી, કારણ કે આ ખરી વિદ્યાપીઠ તો આ છે. એ યુનિવર્સિટી તો ના થઈ તો ના થઈ, પણ સિદ્ધપુરને શોભા આપે એવી સારી કોલેજો પણ અહીં ના હોય, અને બીજે બધે કોલેજો થતી હોય અને અહીં બધા સિદ્ધપુર વાળા બગાસા ખાતા હોય, તો એમ લાગે કે હજુ સિદ્ધપુર જમવાનું, ભણવાનું એ બધી આખી વ્યવસ્થા થાય. અને આ 3 વ્યવસ્થાઓ કરવા માટે નિર્મળ નીર, સારું ભોજન, સારો આવાસ અને વિદ્યાપીઠ, અને કોઈ લોહી પીનારું માણસ નહીં, પણ આશ્વાસન આપનારું. આવો ભાઈ, તમે ક્યાંથી આવ્યા, કેટલે દૂરથી તમે આવ્યા, એવું આશ્વાસન આપનારા માણસો અહીંયા હોય. આ વ્યવસ્થા આખી આપણે અહીંયા બિંદુ સરોવર ટ્રસ્ટમાં ઉપાડવામાં આવી છે. અને 3 કરોડનો પ્રોજેક્ટ છે. અને આ 3 કરોડ તો ઓછા પડવાના છે, પણ સારું છે. આપણે શરૂઆતમાં 3 કરોડની વાત કરી છે. કોઈ દિવસ છે ને ઉઘરાણું પહેલે નથી મળતું હતું, તો તમારા અહો ભાગ્ય 75 લાખ તો મળી ગયા છે. કામ જોઈને લોકો આપે, જ્યાં તમારું કામ જોશે અને આ બધું જોશે નહીં. એક બેને જમીન આપી, બિલકુલ સસ્તા ભાવે આપી, કોઈએ કંઈ આપ્યું, કોઈએ કંઈ આપ્યું. તો કામ જોશે એટલે પૈસાનો તો ઢગલો થશે. પૈસાની ચિંતા ન કરો, પણ કામની ચિંતા કરો. અને હું એવી આશા રાખું કે ઉત્તર ગુજરાતનું આ સિદ્ધપુર ફરી પાછી એની જૂની ભવ્યતા પ્રાપ્ત કરે, એ જૂની એની જે જાહોજલાલી હતી એ પ્રાપ્ત કરે, અને એક એવી વિદ્યાપીઠ ઉભી થાય કે જેમ કાશી લોકો ભણવા જાય છે, એમ અહીંયા સિદ્ધપુરમાં પણ દૂર દૂરથી લોકો ભણવા આવે અને બધી વિદ્યાઓ ભણે. ખાસ કરીને આજે જયારે ઇન્ફોસિટી થઈ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિકસી રહી છે, તો એ બધાનું પણ થાય. અને આ રીતે આ તીર્થનો આપણે ઉદ્ધાર કરવાનો છે. પણ સજ્જનો, મારે પણ થોડુંક આપવાની ઈચ્છા છે. થોડુંક તમારું જ આપેલું, ક્યાંથી લાવવાના હતા? અમે તો બાવા ઠેર્યા. એક હાથે લેવાનું, બીજા હાથે વધારે નહીં, બહુ થોડી રકમ, 2 લાખ રૂપિયા અમારી સંસ્થા તરફથી અમે પણ આ તીર્થભૂમિને અર્પણ કરશું. અને ભગવાનને હું પ્રાર્થના કરું કે સિદ્ધપુરની ફરી પાછી જાહોજલાલી આવે અને કપિલ જેવા મહાન મહાન વિદ્વાનો પેદા થાય, દુનિયાને પ્રદાન કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ. દર્શન.